Namaste students. In last video, I explained data types in C Sharp. Now in this video, I'm going to explain first operators, then if else condition. પહેલા હું એક ઓપરેટર એક્સપ્લેન કરું છું અને ત્યાર પછી આપણે if else condition જે છે એ જોઈએ. ઓકે, એક વિડીયો સ્ટાર્ટ કરું એની પહેલા તમારે લોકોને વિડીયોઝનું એડ જે કંઈ વિડીયોઝ હું એડ કરાવડાવું છું યુટ્યુબ પર એનું એક પ્લેલિસ્ટ બનાવીને રાખ્યું છે સી શાર્પ એ પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ એટલે કે સબ્જેક્ટનું નેમ જ આપેલું છે. એ પ્લેલિસ્ટ જે છે એ તમે સેવ કરીને રાખજો, તો જે કંઈ વિડીયો છે એ લેટેસ્ટ કંઈ વિડીયો અપલોડ કર્યા હશે એ તમને ડાયરેક્ટલી ત્યાં શો થઈ જશે. ઓર ડેઈલી હું તમને ઇન્ફોર્મ તો કરું, તમે એમ ઓનલાઈન ક્લાસીસ સર્ચ કરી અને એમાં ચેક કરી શકશો વિડીયો. પણ તમારું વર્ક ઇઝી રહે, તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં કે તમે યુટ્યુબમાં જઈ અને ત્યાં MVM ઓનલાઈન ક્લાસીસ જે છે એ સર્ચ કરી શકો છો. એટલે આપણી ચેનલ આવી જશે. એ ચેનલ સિલેક્ટ કરી તો ત્યાં ઉપર મેનુ આવશે હોમ, વિડીયો, પ્લેલિસ્ટ, કોમ્યુનિટી, ચેનલ્સ, અબાઉટ, રાઈટ. એમાંથી પ્લેલિસ્ટ સિલેક્ટ કરો. પ્લેલિસ્ટમાંથી સર્ચ કરો BCA સેમ 4 પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ. એ જે આપેલું છે એની બાજુમાં 3 ડોટ્સ આપેલા હશે, એના ઉપર ક્લિક કરતા બે ઓપ્શન ઓપન થાય છે, સેવ ટુ લાઇબ્રેરી અને શેર. એમાં સેવ ટુ લાઇબ્રેરી જે છે એ અપ્લાય કરી દેજો. ઓકે, એટલે તમને એક વખત સેવ ટુ લાઇબ્રેરી થઈ જશે ત્યાર પછી તમારે યુટ્યુબની જે એપ છે એમાં લાસ્ટમાં 4 ઓપ્શન આવતા હોય છે, લાઈક હોમ, એક્સપ્લોર, સબસ્ક્રિપ્શન અને લાઇબ્રેરી. એક વિડીયો એડ કરવાનું પણ છે સેન્ટરમાં. આપણે એમાંનું લાઇબ્રેરી જે છે એ સિલેક્ટ કરવાનું છે. હવે જે આપણે સબ્જેક્ટ એડ કરાવડાવ્યો હોય છે ઓર આપણે એમ કહીએ કે જે પ્લેલિસ્ટ એડ કરાવડાવ્યો હોય છે એ તમને ત્યાં પ્લેલિસ્ટમાં શો કરી દેશે. એટલે જે કંઈ તમારે વિડીયોઝ આવશે તો ડાયરેક્ટલી તમે ત્યાંથી બધા જ વિડીયોઝ સબ્જેક્ટના એકસાથે જોઈ શકશો. ઓકે, તો આ રીતના તમે બધા જ વિડીયો ત્યાં જોઈ શકો છો. એટલે કે તમારે જે કંઈ વિડીયોઝ છે એનું ફૂલ લિસ્ટ તમને ત્યાંથી મળી જશે. ઓકે, હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. ઓપરેટર્સ. ઓપરેટર્સ ઓલરેડી તમારે સી લેંગ્વેજથી આવે જ છે, એટલે ઓપરેટર શું છે તમને ખ્યાલ હશે. ડિફરન્ટ ટાઈપના ઓપરેટર્સ હોય છે, આપણે વન બાય વન બધું જ જોઈએ. ઓપરેટર્સ આર યુઝ ટુ પરફોર્મ ઓપરેશન્સ ઓન વેરિયેબલ્સ એન્ડ વેલ્યુઝ. ઓપરેટર્સ જે છે એ વેરિયેબલ અને એની જે વેલ્યુઝ છે એના ઉપર ઓપરેશન પરફોર્મ કરવા માટે યુઝ થાય છે. લાઈક ગિવિંગ એન એક્ઝામ્પલ, લાઈક આઈ એમ સ્ટોરિંગ 5 value in A variable and 3 value in B variable, and now I am performing operations C equal to A plus B. Then what will be the output? 5 plus 3 equal to 8. So with operator, operation can be performed. There are different types of operators are available. First one type is arithmetic. Arithmetic operators. Then second one is assignment operators. Then third one, comparison operator. Then fourth one, logical operators. Okay, these types of operator are available in C Sharp. First one, arithmetic operator. Arithmetic operator are used to perform common mathematical operations. Operations like addition, subtraction, multiplication, division, module, increment or decrement. ઓકે, એના માટે કઈ કઈ સાઇન યુઝ થાય છે? એરિથમેટિક એડિશન માટે પ્લસ, સબટ્રેક્શન માઇનસ, then multiplication, then division, then module.
then for increment plus plus, and for decrement minus minus. Okay, this all are arithmetic operators. Increment and decrement તો આપણે ઓલરેડી યુઝ કરી ગયા. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એક્સપ્લેન કરવાની મારે ખ્યાલથી જરૂર નથી કે એ શું છે. આપણે બેઝિક એરિથમેટિક ઓપરેશન્સ જોતા જોઈએ છીએ. અને યસ, મોડ્યુલ્સ આવે છે તો આપણે મોડ્યુલ યુઝ કરવાથી શું કરશે, રિટર્ન્સ ઇટ વિલ રિટર્ન ધી ડિવિઝન રિમાઇન્ડર, એટલે કે ડિવાઈડ થતા જે રિમાઇન્ડર જે છે એ ત્યાં રિટર્ન કરે છે. Then એવી રીતના આવે છે assignment operation. Next one is assignment operator. Assignment operator are used to assign values to variables. Like if you want to assign value or initialize value on a particular variable, like I am writing here integer I equal to 10, then we are assigning value to I variable. So equal to is assignment operator. Assignment operator. There are different type of assignment operators available. First one is equal to, then plus equal to, then minus equal to, then multiplication equal to, then division equal to, then module equal to, then double greater than equal to, then double less than equal to. આપણે કે એવી રીતના લખવું હોય કે એક એક્ઝામ્પલ આપું છું. ઇન્ટીજર I એક વેરિયેબલ ડિક્લેર કર્યું છે, પછી આમાં આપણે કોઈ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરાવતા હોય, લાઈક અહીંયા હું વેલ્યુ ઇનિશિયલાઇઝ કરાવડાવી દઉં 10, અને અહીંયા એમ આપીએ છીએ કે I ઇક્વલ ટુ I પ્લસ 3. હવે આપણે આ રીતે પણ લખી શકીએ અને એને શોર્ટમાં I પ્લસ ઇક્વલ ટુ 3 આ ઓપરેટરનો યુઝ કરીને આપણે આ રીતે પણ લખી શકીએ. બેનો મિનિંગ એક જ થશે. તો અસાઇનમેન્ટ ઓપરેટરનો આવી રીતે પણ યુઝ થઈ શકે છે. એટલે પ્લસ ઇક્વલ ટુ હોય, પછી માઇનસ ઇક્વલ ટુ, મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ, ડિવિઝન ઇક્વલ ટુ, મોડ્યુલ ઇક્વલ ટુ, ડબલ ગ્રેટર દેન ઇક્વલ ટુ, ડબલ લેસ દેન ઇક્વલ ટુ, આ રીતે એનો યુઝ થઈ શકે છે. નેક્સ્ટ વન ઇઝ કમ્પેરિઝન ઓપરેટર્સ. Comparison operators are used to compare two values. Okay, operators like double equal to or not equal to, greater than, less than, greater than equal to, less than equal to. Okay, આ ટાઈપના ઓપરેટર્સ અવેલેબલ છે કમ્પેરિઝન ઓપરેટર્સમાં. ડબલ ઇક્વલ ટુ જે છે એ વેલ્યુ મેચ કરવા માટે, ટુ વેરિયેબલ્સ છે એમાં વેલ્યુ મેચ કરવી છે તો એના માટે યુઝ થાય છે. નોટ ઇક્વલ ટુ એનાથી અપોઝિટ થઈ ગયું કે વેલ્યુ મેચ ન થવી જોઈએ. ગ્રેટર દેન વેલ્યુ હોય એને ચેક કરવા માટે, લેસ દેન વેલ્યુ હોય ચેક કરવા માટે, ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ એ ટાઈપની વેલ્યુ હોય એ ચેક કરવા માટે, અને લેસ દેન ઇક્વલ ટુ એ ટાઈપની વેલ્યુ હોય તો એના માટે યુઝ થાય છે. નેક્સ્ટ વન આવે છે લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર લાઈક એન્ડ, લોજિકલ એન્ડ, લોજિકલ ઓર અને નોટ. જ્યારે આપણે એન્ડ, સપોઝ કે ઇફ કન્ડિશન છે એમાં આપણે ટુ કન્ડિશન્સ પાસ કરવી હોય તો એક લોજિકલ એમાં એન્ડ પાસ કરવું પડશે, તો ત્યારે આપણે એન્ડનો યુઝ કરી શકીએ છીએ. એવી જ રીતે ત્યાં બેમાંથી કોઈ પણ કન્ડિશન ટ્રુ થાય તો ઇફ કન્ડિશન છે ટ્રુ થવી જોઈએ તો આપણે ત્યાં ઓરનો યુઝ કરી શકીએ, અને નોટ એટલે કે અપોઝિટ જ્યારે આપણે જે વેલ્યુ જોતી હોય ત્યારે નોટનો યુઝ કરી શકીએ. તો આ રીતના ડિફરન્ટ ટાઈપના ઓપરેટર્સ જે છે એ C# માં અવેલેબલ છે કે જેનો આપણે યુઝ કરી શકીએ, જેનો આપણે યુઝ સાથે સાથે પ્રોગ્રામમાં કરતા જશું. લાઈક ઇફ કન્ડિશનની નેક્સ્ટ ટોપિક આવે છે તો એની સાથે આપણે ત્યાં યુઝ કરતા જશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ડિસિઝન સ્ટેટમેન્ટ કે જેમાં આપણે ઇફ પહેલા જોઈએ છીએ. As you have already know what is decision statement from first semester, you already using if condition, switch case, આ બંનેનો તમે લોકો યુઝ
કરો જ છો ફર્સ્ટ સેમેસ્ટરથી, તો ડિસિઝન સ્ટેટમેન્ટ એ જ છે, ઇફ સ્ટેટમેન્ટ અને સ્વિચ કેસ. First, I am giving example of simple if. What is simple if? It is used when we want execute only true statement. It means it only executes true statements and then move to the next statement. Like here, I am giving one example of it. I am applying for I am using two variable integer a equal to 10 comma b equal to 20. Then if condition, I am writing here only if condition a, if a greater than b, then console dot write line in bracket a is maximum, in last console dot read. ઓકે, અત્યારના આપણને કોઈ જ આઉટપુટ મળતું નથી, કેમ કે જો કન્ડિશન શું છે, you can check here, condition is a greater than b. I am not using else here, only if, so we can call it simple if. And here condition is a greater than b, then 10 is not greater than b, so this condition will not be true, so there is no else, and so no output of this if condition. Now I am changing value of a 10 to 100. Now this condition will be true. હવે આ condition જે છે એ true થઈ જશે, કેમ કે 100 greater than 20 હશે. ઓકે, રન કરીએ અને ચેક કરીએ તો આપણને આઉટપુટ મળે છે a is maximum. જ્યારે કન્ડિશન ટ્રુ નહીં થતી હોય ત્યારે આપણને આઉટપુટ ત્યાં કંઈ જ નહીં મળે, બ્લેન્ક રહેશે. હા, ઘણી વખત તમે લોકો પ્રોગ્રામ રન કરતા હોય અને અહીંયા ચેન્જીસ કર્યા પછી પણ તમને આઉટપુટ ન મળતું હોય, તો એના માટે થઈ અને આપણે રાઈટ ક્લિક કરી અહીંયા ક્લીન આપી દેવાનું અને ફરીથી રીબિલ્ડ આપવાનું. ઓકે, રીબિલ્ડ આપી અને પ્રોગ્રામ રન કરાવડાવો. ઘણી વખત એવું થતું હોય છે કે લાસ્ટ મેમરીમાં જે વેલ્યુઝ હોય એ જ લઈ લેતું હોય, તો ક્યારેક આવો પ્રોબ્લેમ થાય કે તમે વેલ્યુ ચેન્જ કરો છો તો એનું આઉટપુટ નથી આવતું, તો એ ટાઈમે ફર્સ્ટ અહીંયા ક્લીન કરી દો. ઇન કેસ રીબિલ્ડ ન કરો તો પણ ચાલશે, ક્લીન કરી દો એટલે જ્યારે આપણે પ્રોગ્રામ રન કરાવડાવશું ત્યારે એ બિલ્ડ થઈ જ જવાનું છે અને આઉટપુટમાં આપણને ડિસ્પ્લે કરી દેશે. ઓકે, તો અહીંયા આપણને ઇફ કન્ડિશન જે છે એ ટ્રુ હશે તો જ આઉટપુટ મળશે, ફોલ્સ હશે તો આપણે એલ્સ નો પાર્ટ જ નથી રાખ્યો, એટલે એલ્સ નું કંઈ આઉટપુટ આવવાનું જ નથી. તો આને આપણે કહી શકીએ સિમ્પલ ઇફ. નાઉ નેક્સ્ટ પ્રોગ્રામ, if else statement. It is used to execute both true and false statement. એટલે કે if else જે છે એ ટ્રુ હશે તો એ રિટર્ન કરશે અને ફોલ્સ હશે તો પણ રિટર્ન કરશે. If condition is true, then it executes true statement, and if condition is false, it executes false statement. That means else. એટલે કે જો કન્ડિશન ટ્રુ હશે તો આપણને if નું આઉટપુટ મળશે, જો કન્ડિશન ફોલ્સ હશે તો આપણને else નું આઉટપુટ મળશે. તો આપણે નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. નેક્સ્ટ પ્રોગ્રામમાં આપણે આમાં જ થોડુંક એડ કરીએ. if as it is છે અને હું અહીંયા else એક એડ કરાવડાવી દઉં છું. સિંગલ લાઈન છે તો કદાચ ઇન કેસ તમે કર્લી બ્રેકેટ યુઝ નહીં કરો તો પણ તમને આઉટપુટ મળી જશે. સિંગલ લાઈન સ્ટેટમેન્ટ હોય ત્યારે આપણે કર્લી બ્રેકેટ યુઝ ન કરીએ તો ચાલે. b is maximum. ઓકે, ઇન કેસ a greater than b હોય તો આપણને આઉટપુટ મળશે a is maximum, અને ઇન કેસ જો b greater than હશે તો a greater than b ની કન્ડિશન ફોલ્સ હશે. ધેટ મીન્સ કે એલ્સ માં પછી કોઈ કન્ડિશન ચેક નહીં કરે અને ત્યાં જ સીધું આપણને પ્રિન્ટ કરીને આપી દેશે b is maximum. એટલે આઈધર a value is maximum or b value is maximum. Let's check output.
Okay, B is maximum. Now I am changing value 10 to 100, and now let's check output. A is maximum. Okay, so આપણને અહીંયા એક આઉટપુટ મળતું હશે. જો કન્ડિશન ટ્રુ થશે તો if નું આઉટપુટ મળશે. જો કન્ડિશન ફોલ્સ થશે તો else નું આઉટપુટ મળશે. ઓકે, આ પ્રોગ્રામમાં હવે થોડુંક વધારે જોઈએ. if else if અહીંયા આપણે એક જ વખત if યુઝ કર્યું છે, પણ મારે અહીંયા કન્ડિશન ચેક કરાવડાવી હોય તો લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું. આમાં જ કન્ટિન્યુ કરીએ. યસ, આપણો થર્ડ પ્રોગ્રામ થશે if else નો, પણ હું આ જ પ્રોગ્રામની અંદર હું કન્ટિન્યુ કરું છું. તમારે ત્રણ પ્રોગ્રામ જે છે એ અલગ અલગ લખવાના રહેશે અને એ રીતના જ પ્રોગ્રામ પરફોર્મ કરજો તમે. ઓકે, ઇન કેસ એવું બને છે કે વેલ્યુ જે છે એ 2 ની 10 છે, તો આ ટાઈમે આપણને આઉટપુટ શું મળશે? B is maximum. એકચ્યુઅલી એવું છે B is maximum નથી. તો એ ટાઈમે આપણે ચેક કરાવડા હોય તો કેવી રીતના ચેક થઈ શકે? તો એ આપણે જોઈએ છીએ if else if કરીને આપણે બીજી કન્ડિશન પણ અપ્લાય કરી શકીએ. તો અહીંયા હું આપી દઉં છું else if B greater than A. જો A greater than B હોય તો આપણને A is maximum આઉટપુટ મળે. જો B greater than A હોય તો B is maximum આઉટપુટ મળે. અને in case B વેલ્યુ સેમ હોય તો અહીંયા આપણે console.writeLine in bracket both value are same. And now let's check output. Both value are same, so it shows both value are same because here A is 10 and B is 10. Now I am changing 10 to 20 in B variable, so now B is maximum, and if I am changing here 30, then A is maximum. Okay, તો આપણને જો વેલ્યુ A ગ્રેટર હોય તો A શો કરશે, B ગ્રેટર હોય તો A શો કરશે, અને જો બંને સેમ હશે તો આપણને એ રીતના મેસેજ શો કરશે. આ પ્રોગ્રામમાં વધારે આપણે else પછી if યુઝ કરવા હોય તો થઈ શકે, એવી કોઈ લિમિટ નથી કે વન ટાઈમ જ else if આપણે યુઝ કરી શકીએ છીએ. તમારે જેટલી કન્ડિશન આવતી હોય એટલી કન્ડિશન્સ તમે અહીંયા અપ્લાય કરી શકો છો, રાઈટ? હવે એક કે બે એક્સરસાઇઝ તમને હું આપું છું. એક તો આપણે ગઈકાલે કમ્પ્લીટ કરી ગયા ડેટા ટાઈપ્સ ને એને રિલેટેડ. તમારે ટુ ડિફરન્ટ વેરિયેબલ્સમાં એકમાં ફર્સ્ટ નેમ ગેટ કરાવવાનું છે, સેકન્ડમાં લાસ્ટ નેમ ગેટ કરાવવાનું છે, અને એકમાં ઇનિશિયલ ગેટ કરાવવાનું છે, એટલે કે મિડલ નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. આ ત્રણેય વેલ્યુ ત્રણ અલગ અલગ વેરિયેબલ્સમાં આપણે સ્ટોર કરાવડાવશું, અને એ વેલ્યુ ફરીથી તમારે પ્રિન્ટ કરાવડાવવાની છે સ્ક્રીન પર. અને સાથે સાથે તમારો રોલ નંબર પણ જે છે એ પણ પ્રિન્ટ કરાવડાવવાનો છે. તો આ એક પ્રોગ્રામ હું તમને એક્સરસાઇઝમાં આપું છું ગઈકાલના ટોપિક રિલેટેડ, લાસ્ટ વિડીયોના ટોપિક રિલેટેડ. ફરીથી એકવાર રિપીટ કરું છું પ્રોગ્રામ. તમારે રોલ નંબર, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ આટલી વેલ્યુઝ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવડાવવાની છે. ઓકે, આ ફર્સ્ટ પ્રોગ્રામ થઈ ગયો. હવે નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ તમારે આવે છે કે ત્યાં માની લો વેરિયેબલ જે છે એ A, B અને C ટોટલ 3 વેરિયેબલ્સ હોય, તો તમારે એ પ્રોગ્રામમાં કયા વેરિયેબલની વેલ્યુ મેક્સિમમ છે એ પ્રિન્ટ કરાવડાવવાનું છે. ઓકે, એટલે કે જો A ગ્રેટર દેન B હોય એન્ડ A ગ્રેટર દેન C હોય તો તમે બેની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી શકો છો. તમને એક હિન્ટ આપી દો, એમાં તમારે એક લોજિકલ ઓપરેટર યુઝ કરવાનો થશે. જ્યારે અહીંયા મલ્ટિપલ કન્ડિશન પાસ કરવી હોય ત્યારે તમે આ રીતે એન્ડ પાસ કરી શકો છો. આ એન્ડ થઈ ગયું. એક હું તમને એક્સપ્લેન કરી દઉં, કેમ કે તમારે અહીંયા લોજિકલ ઓપરેટર ફર્સ્ટ ટાઈમ આપણે C# જોઈએ છીએ, એટલા માટે A ગ્રેટર દેન B એન્ડ A ગ્રેટર દેન C, એટલે કે A ની વેલ્યુ B કરતાં ગ્રેટર હોય અને C કરતાં પણ ગ્રેટર હોય ત્યારે આપણે મેસેજ આપી શકીએ કે A ઇઝ મેક્સિમમ. ઓકે, તો તમે આવી રીતે એન્ડ ઓપરેટરનો યુઝ કરી શકો છો. ઓકે, ટોપિક જ આવ્યો છે તો હું વાત કરી દઉં. એન્ડ ઓપરેટરની જગ્યાએ તમારે ઓર રાખશો, તો જો B કરતાં A ગ્રેટર હશે ઓર C કરતાં A ગ્રેટર હશે તો આપણને આ મેસેજ પ્રિન્ટ કરે. આપણે આ મેસેજ એને રિલેટેડ પ્રોપર નથી, હું ખાલી ઓર શું છે એ સમજાવું છું. કાં તો આ કન્ડિશન ટ્રુ થાય
ઓર આ કન્ડિશન ટ્રુ થાય, બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ થતી હશે ત્યારે આ ઇફ કન્ડિશનમાં જે સ્ટેટમેન્ટ હશે એ કોલ થઈ જશે. અને જ્યારે એન્ડ આપણે યુઝ કરીએ છીએ ત્યારે શું થશે, આ કન્ડિશન ટ્રુ હશે એન્ડ આ કન્ડિશન ટ્રુ હોય, દેટ મીન્સ કે બોથ કન્ડિશન ટ્રુ હશે ત્યારે જ એનું ઇફનું સ્ટેટમેન્ટ જે છે એ કોલ થશે. એટલે તો એન્ડ અને ઓર વચ્ચે આટલો ડિફરન્સ ત્યાં રહેશે. અને કેવી રીતના મલ્ટિપલ કન્ડિશન્સ પાસ કરવી એ પણ મેં તમને એક્સપ્લેન કરી દીધું. નેક્સ્ટ વન આપણે એક પ્રોગ્રામ જોઈએ, યુઝર પાસેથી વેલ્યુ કેવી રીતના ગેટ કરાવડાવી. તો અહીંયા એક મેસેજ આપીએ છીએ. ફર્સ્ટ આપણે console.write enter your name અને અહીંયા આપણે યુઝ કરશું console.read line. ઓકે, રન કરાવડાવીએ પ્રોગ્રામ, આઉટપુટ જોઈએ. એન્ટર યોર નેમ, લાઈક અહીંયા આપણે એન્ટર કરાવડાવીએ છીએ ABC અને હું એન્ટર આપું છું, પછી ક્લોઝ થઈ જશે. ઓકે, તો યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ રીડ લાઇનનો. ઓકે, ઓર તો આપણે console.read આપીએ છીએ તો console.readline આપીએ છીએ, ત્યાર પછી યુઝર એન્ટર વેલ્યુ કરે છે અને જ્યારે console.read આપશું ત્યારે આપણને અધર સ્ક્રીન ઉપર વ્યૂ મળશે, જેવી રીતે આપણે ગેટ થઈએ છીએ એવી રીતે જ. ઓકે, તો હવે એક નેક્સ્ટ પ્રોગ્રામ જે આપણે ઇફનો જોઈએ છીએ, console.write in bracket આપણે યુઝર પાસેથી એક કેરેક્ટર ગેટ કરાવડાવીએ છીએ અને એ કેરેક્ટર જે છે એ અપર કેસમાં છે, લોઅર કેસમાં છે કે નંબર છે, તો એ આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ. એન્ટર અ કેરેક્ટર સેમિકોલોન કેરેક્ટર C equal to in bracket character console.readline now I am using if condition, character is in uppercase, lowercase or in number. We will display proper message for it. So first condition is if character dot is upper in bracket C, આપણી પાસે વેલ્યુ કેમાં હશે, C વેરિયેબલમાં હશે, રાઈટ. તો જો એ C ની વેલ્યુ અપર કેસ હોય એ ચેક કરવા માટેનું જ અહીંયા છે is upper. જો ઇન કેસ અપર વેલ્યુ હોય તો આપણે એનો મેસેજ પ્રોપરલી પ્રિન્ટ કરાવડાવી શકીએ. console સિંગલ લાઇન છે તો આપણે સ્ટેટમેન્ટ કર્લી બ્રેકેટ્સ ન કરીએ તો પણ ચાલે, તો હું અહીંયા બ્રેકેટ્સ છે એ રિમૂવ કરી દઉં છું. console.writeline in bracket the character is uppercase, else now again I want to use if character dot is lower in bracket C, એટલે કે વેલ્યુ આપણે ક્યાંથી લઈએ છીએ, C વેરિયેબલમાંથી. console.writeline in bracket the character is lower case. Now next I want to check number the character is in number or not. So here again I am passing if condition, else if character dot is number in bracket C console dot writeline in bracket the character is number.
Now what will, if character is not uppercase, lowercase or number, that means any sign, like here I am applying at the rate sign, then so we are using one more else for it, console.writeLine in bracket giving proper message, the character is not alphanumeric. And in last console.read. Now let's check output. Okay, here we need to use read because only one character, so here I am using read key. Now let's check output. Enter a character. Here I am entering small a, then it shows the character is in lowercase. જે આઉટપુટ છે આપણને મળે છે એ લોઅર કેસમાં મળે છે. ઇન કેસ કેપિટલ હું આપું છું તો આપણને મળે છે આઉટપુટ ધ કેરેક્ટર ઇઝ ઇન અપર કેસ. And now here I am using one number, then the character is a number. Now here I am entering one sign at the rate sign, so the character is not alphanumeric. Even I am applying space here, then the character is not alphanumeric. એટલે કે એ સિવાય કોઈ પણ a to z કેરેક્ટર કે 0 to 9 નંબર નહીં હોય તો સિવાય કોઈ પણ વેલ્યુ આપણે ઇનપુટ આપી હોય ત્યારે આપણને શો કરી દેશે કે the character is not a alphanumeric. Now next one I am explaining nested if. So for it, creating first new project, console application, okay. Now here I am explaining nested if within if. એટલે કે if માં બીજો એક if આવતો હોય ત્યારે થઈ જશે nested if. Here I am using first three variables, integer a equal to 10, b equal to 20, c equal to 30. Now I want to check a should be greater than b and c both. So here I am using if condition, if a greater than 10. Here yes I can use AND operator, logical AND operator, but I don't want to use that operator. Without it I want to display which a is big or not. So here I am adding a is greater than, sorry, not 10 but b, and here I am applying value 50. If a is greater than b, then console dot write, okay, first I will add one more condition, a is greater than c, console dot write line a is maximum, અહીંયા આપણે ટુ કન્ડિશન્સ ચેક કરી પણ નેસ્ટેડ છે. ફર્સ્ટ જે છે આપણે ચેક કરાડો a ગ્રેટર ધેન b હોય, એટલે કે 50 જે છે ગ્રેટર ધેન b હોય તો કન્ડિશન ટ્રુ થશે. અને ચેક કર્યું સાથે સાથે કે a ગ્રેટર ધેન c હોય. I am again checking this, a is greater than c, that means 50 is greater than 30, then this message should be displayed a is maximum. So you can find out which value is maximum, a, b or c, with nested if also. You have two options, you can use logical operator or you can use nested if.
આપણે એક હમણાં એક્સરસાઇઝ આપી મેં તમને લોકોને, એના માટે થઈને તમારી પાસે બે ઓપ્શન છે. એક તો તમે નેસ્ટેડ ઇફનો યુઝ કરી શકો અને એક તો લોજિકલ એન્ડનો યુઝ કરી શકો છો. ઓકે, તો આવી રીતના આપણે નેસ્ટેડ ઇફનો યુઝ કરી શકીએ છીએ. ફર્સ્ટ કન્ડિશન ટ્રુ થાય ત્યારે સેકન્ડ કન્ડિશન ત્યાર પછી ચેક થશે, અને બંને કન્ડિશન ટ્રુ હશે તો એનું રિલેટેડ આઉટપુટ મળશે. ઇન કેસ બની શકે કે જે અહીંયા નેસ્ટેડ ઇફ હોઈ શકે, માની લો અહીંયા 4 વેરિયેબલ્સ હોત તો આપણે અગેન ડી વેરિયેબલ હોય તો ત્યાં ચેક કરાવવું પડે ઇફ a ગ્રેટર ધેન d ધેન a ઇઝ મેક્સિમમ એવું આપી શકીએ. એટલે એવું નથી કે આટલા જ નેસ્ટેડ ઇફ ટુ ટાઈમ્સ જ આઈ મીન વન ટાઈમ જ નેસ્ટેડ ઇફ આવી શકે, વધારે વખત આપણે યુઝ કરવા હોય તો પણ થઈ શકે છે. રાઈટ, એક્ઝામ્પલ છે નેસ્ટેડ ઇફ. હવે નેક્સ્ટ વન જોઈએ કે આપણે આવે છે ટર્નરી ઓપરેટર. આમ જોવો તો ઇફ એલ્સ જ છે પણ ટર્નરી ઓપરેટર એને કહેવાય છે. There is also shorthand if else which is known as the ternary operator because it consists of three operands. It can be used to replace multiple lines of code with a single line. It is often used to replace simple if statement. Giving one example for it, how to use ternary operator. It is one option for the if else. Here I am using integer hours equal to, here I am entering 11 if hours greater than 12 then console dot read line console dot write line in bracket good morning અને else માં આપણે પ્રિન્ટ કરાવડાવીએ console dot write line good afternoon. લાઈક કોલેજ હોય તમે મોર્નિંગ છે બિફોર 12 o'clock આપણે શું કહીશું ગુડ મોર્નિંગ, અને જો 12 o'clock થઈ ગયા હશે તો આપણે શું કહીએ ગુડ આફ્ટરનૂન. હવે એ જ વસ્તુ આપણે ઇફ એલ્સ માં જોઈએ. હવે આને હું કમેન્ટમાં મૂકી દઉં છું. કમેન્ટમાં મૂકવા માટે સિલેક્ટ કરો લાઈન અને અહીંયા એક ઓપ્શન આપેલું છે કમેન્ટ. ઓકે, એના ઉપર હું ક્લિક કરું છું એટલે કમેન્ટ લાઈન અપ્લાય થઈ જશે. ડબલ સ્લેશ છે ને કમેન્ટ લાઈન થઈ જશે. હવે ત્યાં આપણે યુઝ કરીએ ટર્નરી ઓપરેટર. અવર્સમાં 11 સ્ટોર કરાવડાવેલા છે. એક વેરિયેબલ લઈ લઈએ છીએ સ્ટ્રીંગ result equal to in bracket hours is less than 12 then question mark ઓપરેટર આવી જશે ટર્નરી ઓપરેટર. અહીંયા આપણે પહેલા ડિસ્પ્લે કરાવડાવશું ગુડ મોર્નિંગ કોલન સેકન્ડ આઉટપુટ ગુડ આફ્ટરનૂન સેમિકોલન એન્ડ આપણે લાસ્ટમાં રિઝલ્ટ શો કરાવડાવી દઈશું console dot write line in bracket result semicolon. Okay, in case આ એક આપણી કન્ડિશન જ છે hours less than 12 હોય, if condition is true then good morning will be output. So first will be output if condition is true. If condition is false, this condition is false, then second is our output. હા, આમાં તમે if else બે આવતા હોય એનો યુઝ કરી શકો. આપણે નેસ્ટેડ કેવી રીતે પોસિબલ ન થાય, પણ યસ એક સિંગલ લાઈન જે છે એ તમને આઉટપુટ મળી શકે છે. તો આઉટપુટ ચેક કરીએ. યસ, પહેલા આપણે શું યુઝ કરવું પડશે console dot read. ગુડ મોર્નિંગ અત્યારે શો થાય છે. હવે અત્યારના શો કરાવડાવીએ ત્યાં લાઈક 13 એટલે 12 o'clock પછી 1 o'clock નોનના એને આપણે 13 કહેશું તો આપણને શો થઈ જશે ગુડ આફ્ટરનૂન. ઇવન આપણે અહીંયા ત્યાં રાખી દઈએ 12
તો પણ આપણને શો થઈ જશે ગુડ આફ્ટરનૂન, કેમ કે આપણે અહીંયા લેસ ધેન 12 હોય ત્યાં સુધી ગુડ મોર્નિંગ એવો મેસેજ પ્રિન્ટ કરાવડાવ્યો છે. ઓકે, તો આ થશે ટર્નરી ઓપરેટર. ઓકે, નેક્સ્ટ વન પ્રોગ્રામ જોઈએ. ઓડ એન્ડ ઇવન નંબર ફાઇન્ડ આઉટ કરવાનો. એન્ટર અ નંબર એન્ડ ફાઇન્ડ વેધર નંબર ઇઝ ઓડ ઓર ઇવન. ઇન્ટીજર નંબર એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે નંબર. console dot write line write મેસેજ આપ્યો છે એન્ટર નંબર. યુઝર પાસેથી ગેટ નંબર ગેટ કરાવડાવીએ છીએ. નંબર ઇક્વલ ટુ console dot read line એટલે કે એનાથી જે કંઈ નંબર ગેટ થશે એ સ્ટોર કઈ જગ્યાએ થઈ જશે નંબર નામના વેરિયેબલમાં. હવે એ વેરિયેબલ ઇન્ટીજર છે, યુઝર પાસેથી આપણે વેલ્યુ ગેટ કરાવડાવતા હોય તો સ્ટ્રિંગ હોય જનરલી, તો આપણે ન્યુમેરિકલ કન્વર્ટ કરવી પડે. તો કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 16 કે 32 બીટ તમે યુઝ કરી શકો છો. તો અહીંયા કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર એટલે કે યુઝર પાસેથી જે વેલ્યુ ગેટ કરાવડાવી છે, વી આર ગેટિંગ વેલ્યુ ફ્રોમ ધી યુઝર. that value should be convert in integer and store in integer variable. Okay, now we want to perform operations, so that number should be in integer. Now we are performing operations. We are using module sign to find out even or odd number. Okay, in bracket, if in bracket number module 2 equal to 0, like number is 3 and module 2, so remainder will be 1, so that number is odd number. And if number is like 4 and 4 module 2, so remainder would be 0. 2 into 2 4 થઈ જશે એટલે 4 minus 4 તો રિમાઇન્ડર કેટલી રહેશે 0 રહેશે. જો 0 થતી હોય રિમાઇન્ડર ત્યારે અહીંયા કન્ડિશન ટ્રુ થઈ જશે. કન્ડિશન ટ્રુ થાય છે ત્યારે શું થઈ જશે મેસેજ ઇવન નંબર. હજી એક એક્ઝામ્પલ આપું છું, giving you one more example, like here I am entering 15 number. Okay, 15 number, 15 module 2, so 2 7s are 14 થશે, રિમાઇન્ડર કેટલી રહેશે 1 રહેશે. 15 minus 14 કરીએ તો રિમાઇન્ડર કેટલા રહેશે ત્યાં 1 રહેશે. રિમાઇન્ડર 1 રહેશે ત્યારે આ કન્ડિશન ટ્રુ નહીં થાય અને એલ્સ માં જશે અને મેસેજ આપશે ઓડ નંબર. સિમિલરલી એવી રીતના હું જો અહીંયા 16 એન્ટર કરાવડાવું છું, 16 મોડ્યુલ 2, તો શું થઈ જશે 2 8s are 16 થશે. સો 16 minus 16 રિમાઇન્ડર 0. We are using module sign, so it will check remainder only. And output will be even number. Now let's check output. Here I am entering 10 even number. Now here I am entering 5 odd number. Checking one more value, 11 odd number, 8 even number. ઓકે, તો ઓડ અને ઇવન નંબર ચેક કરવા માટે થઈને આપણે મોડ્યુલ સાઇનનો યુઝ કરી શકીએ છીએ. ઇન શોર્ટ રિમાઇન્ડર માટે થઈને આપણે મોડ્યુલ સાઇનનો યુઝ કરતા હોઈએ છીએ. એક પ્રોગ્રામ હતો કે જેમાં આપણે મોડ્યુલનો યુઝ કર્યો. નેક્સ્ટ હજી એક પ્રોગ્રામ આપું છું તમને આજનો થર્ડ પ્રોગ્રામ એક્સરસાઇઝમાં. તમારે ચેક કરવાનું છે, યુઝર પાસેથી એક યર ગેટ કરાવડાવવાનો છે. યુ નીડ ટુ ગેટ યર, ધેટ મીન્સ વન નંબર લાઈક 2000, 2001, 2 or 2020, 2021, and check year is leap year or not. Leap year comes every 4 year, right? Leap year જે છે એ લાઈક 2020 છે એ leap year છે, 2016 હતું એ leap year હતું, 2024 leap year. તો આ બધા જે છે leap year છે અને એના સિવાયના લીપ યર નથી. તો તમારે ચેક કરવાનું છે, યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવવાની અને એ યર જે છે એ લીપ યર છે કે નહીં. ઓબ્વિયસલી આના જેવું જ કોડિંગ આવશે. અહીંયા આપણે મોડ્યુલની સાઇન યુઝ કરી છે એ જ રીતે યુઝ કરવાની થશે અને ત્યાં 2 ની બદલે એક નંબર ચેન્જ આવશે અને તમારે ચેક કરવાનો આવશે. કહી જ દઉં છું 4 નંબર આવશે કેમ કે એવરી 4 યર ના આવે છે. લાઈક 2000 ને આપણે 4 થી ડિવાઈડ કરીએ ત્યારે 0 એમાં રિમાઇન્ડર રહે છે. 2020 ને આપણે ડિવાઈડ બાય કરીએ તો પણ 0 રિમાઇન્ડર રહે છે, પણ જ્યારે 2021 ને કરીએ તો રિમાઇન્ડર 1 રહેશે. જ્યારે રિમાઇન્ડર 1 2 કે 3 કે કોઈ વેલ્યુ રહેતી હોય ત્યારે એ લીપ યર નથી એવો મેસેજ આપવાનો અને જ્યારે 0 થઈ જતો હોય ત્યારે લીપ યર છે એ રીતનો મેસેજ આપવાનો. તો આ એક પ્રોગ્રામ તમને લોકોને હું એક્સરસાઇઝમાં આપું છું.
એટલે જે પ્રોગ્રામ મેં તમને અહીંયા પરફોર્મ કરાવ્યા છે એ જર્નલ્સમાં લખવાના છે, પ્લસ જે પ્રોગ્રામ એક્સરસાઇઝમાં આપ્યા છે એ બધા પ્રોગ્રામ્સ પણ તમારે જર્નલ્સમાં લખવાના છે. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. હજી એક કન્ડિશનલમાં સ્વિચ કેસ બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.